स्वाध्याय 12.3 दाखलो एक चालू करिए है। जो PQ 24 सेंटीमीटर PR 7 सेंटीमीटर वर्तुळનું કેન્દ્ર O હોય તો આપેલ આકૃતિ દર્શાવ્યા પ્રમાણે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો। એ લોકો આકૃતિ દોરીને આપી છે એટલે આપણે એ જ રીતે દોરવી પડે। આ રકમ થઈ ગઈ આપણી ધ્યાન બોર્ડ પર મજા આવશે। તમને એવું કીધું છે આ QR વ્યાસ શોધે છે આકૃતિમાં O માંથી પસાર થાય છે। એમાં તમને પાછું PQ 24 આપ્યું છે, આ 24 છે અને PR 7 છે। ચલો મારે શું કરવું પડે? પહેલું ધ્યાન અહીંયા સ્ટેપ 1 હું જે કરું છું જોજો, આ ફરીથી આકૃતિ દોરું છું તમારા માટે એકલી। વર્તુળનો નિયમ 9મા ધોરણનો QR એ O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ છે। व्यास थयो। आ व्यास जे पण कोण बनावे वर्तुळ पर, आ वर्तुळ पर कोण बनाव्यो कहेवाय व्यासे। कयो कोण बनाव्यो? QPR ए अर्धवर्तुळनो अंतर्गत कोण कहेवाय અને 90 અંશનો થાય। એટલે આ વ્યાસ હોવાથી માટે કોણ QPR એ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો છે। માટે ખૂણો QPR બરાબર 90 અંશ। તો આ 90 થી 7 છે, 24 છે, તો પાયથાગોરસ થી આપણે QR સુધી નાખીએ। ત્રિકોણ QPR માં ખૂણો P 90 અંશ, માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ આ કાટખૂણો થયો એટલે કર્ણ થયો આ QR, બાકી બે બાજુનો વર્ગનો સરવાળો PQ² + PR²। QR મળ્યો 25 સેન્ટીમીટર, માટે વ્યાસ મળ્યો 25 સેન્ટીમીટર, એટલે ત્રિજ્યા થશે 25 સેન્ટીમીટર। ચલો હવે દાખલો શરૂ થશે। મારે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું, તો મારે કશું નહીં કરવાનું, કે આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી રાખી, એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશ એટલે મને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જશે। રંગીન ભાગનું ક્ષેત્રફળ बराबर अर्धवर्तुळનું ક્ષેત્રફળ આટલું દેખાય ને, આ QR વાળો આ અર્ધવર્તુળ એનું આખું શોધીશ અને પછી એમાંથી આ QPR ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશ। અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ QPR નું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr²/2 અને આ થશે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। અહીંયા તમારી કાચી આકૃતિ દોરી નાખી QPR ની। અહીંયા કાટનો બંધ 7 છે, આ 24 છે અને આ 25 છે, અને પાયો ગણાય અને આ વેધ ગણાય। પાઈ કેટલી લેવાની હતી નથી કીધું, R² ના 2023 લખ્યા, પાયો RP અને આ વેધ PQ। (625 ગુણ્યા 11/28 માઈનસ 84) 625 ગુણ્યા 11 કરું છું 6875/28 માઈનસ 84 અને ભાગાકાર કરી નાખીએ 28 × 56 અહીંયા ભાગાકાર કરી નાખીએ
25 पंचा 125 થાય 28 સ્ટોક આવશે 25 ચંગ 150 થાય એટલે 28 पंचा 140 28 તરી 84 245.53 માઈનસ 84 161.53 सेंटीमीटर स्क्वायर। चलो भाई खबर पड़ी दाखला में? हाँ सर। हाँ सर। हाँ सर। बीजो दाखलो वो केंद्र वाला बे समकेंद्रीय वर्तुळोनी त्रिज्या 7 ने 14 છે AOC 40 અંશ છે તો આપેલ આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શું? समकेंद्रीय वर्तुळ જેમ કેન્દ્ર એક જ ત્રિજ્યા અલગ અલગ હોય આકૃતિ દોરીને આપી એ લોકોએ 40 અંશ છે આ શું તો સિમ્પલ દાખલો થઈ ગયો નાની ત્રિજ્યા r 7 સેન્ટીમીટર એટલે કે OB 7 સેન્ટીમીટર मोटी त्रिज्या OA कैपिटल R ले लो 14 सेंटीमीटर सिंपल दाखलो रंगीन भागનું ક્ષેત્રફળ શોધવા માટે મારે અને આ થીટા આપેલો છે આપણને થીટા 40 અંશ મોટા લઘુવૃત્તાંશમાંથી નાનો લઘુવૃત્તાંશ બાદ કરી નાખો માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ મોટા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ माइनस नाना लघुवृत्तांशનું ક્ષેત્રફળ बाय r² थीटा अपॉन 360 i r² थीटा अपॉन 360 पाई थीटा अपॉन 360 कॉमन काढना છે અંદર આવશે r² માઈનસ r² 22 સપ્તમાંશ 40 360 14 નો વર્ગ ઓછા 7 નો વર્ગ 196 માઈનસ 49 147 7 વડે ગુણાડ્યો 3 વડે 154 પ્રત્યાંશ 3 पंचा 15 ना चले एनी शून्य 3 1 3 10 3 કરી 9 3 3 3 ચાલુ રહેશે 50.13 સેન્ટીમીટર સ્ક્વેર રંગીન ભાગનું ક્ષેત્રફળ ખબર પડી બધાને ભાઈ हाँ सर। हाँ चलो दाखलो 3 14 सेंटीमीटर बाजू वाला चौरस एबीसीडी में जो अर्धवर्तुळ एपीडी ने बीपीसी આપેલા છે આપેલા આકૃતિ દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો આ નિકાલ કરાવો તો ઉદાહરણમાં આનું ક્ષેત્રફળ શોધવાનું છે नाम આપેલું છે ભાઈ એબીસીડી ચલો પહેલા શું કામ કરીશું ગઈકાલ શીખવાડ્યું તે પ્રમાણે પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખીશું પછી આ અર્ધવર્તુળ છે એનો આ વ્યાસ થશે એના પછી અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીશું આ એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા 2 કરીશું એટલે આ બંને મળશે એ ચોરસમાંથી આપણે આ બંનેને બાદ કરીશું દાખલો પતી ચોરસ એબીસીડી નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ
તો ચોરસનું કામ પતી ગયું. હવે અર્ધવર્તુળ માટે આ વ્યાસ થશે, ત્રિજ્યા 7 સેન્ટીમીટર થશે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અપોન 2, 22 7 ગુણ્યા 7 છેદમાં 2, 77 સેન્ટીમીટર સ્ક્વેર. માટે બંને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 77 154 સેન્ટીમીટર સ્ક્વેર. માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ માઇનસ બંને અર્ધવર્તુળોનું ક્ષેત્રફળ. 42 સેન્ટીમીટર સ્ક્વેર. તેના પછી ચોથો દાખલો 12 સેન્ટીમીટર બાજુવાળા સમભુજ ત્રિકોણ OAB ના શિરોબિંદુ O ને કેન્દ્ર તરીકે લઈ અને ત્રિજ્યા 6 સેન્ટીમીટર લઈ વર્તુળાકાર ચાપ દોરી છે. રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. ચલો સરસ દાખલો, ધ્યાન રાખજો. હા બોલો. OAB કોઈને પૂછવું તો ભાઈ કઈ? બહુ સરસ દાખલો છે. √3 ની કિંમત નથી આપી. ધ્યાન આપણે આ સમભુજ ત્રિકોણ છે, પહેલે આનું ને આનું આ બંનેનું શોધવાનું છે આપણે. આ વત્તા આ પહેલે કામ કરે સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખીએ. √3/4 બાજુનો વર્ગ 12 નો વર્ગ 36 √3 સેન્ટીમીટર સ્ક્વેર. બહુ અગત્યની વસ્તુ બાકી રહી. હવે ઉપરનો ભાગ શોધો. આ ભાગ ગુરુ વૃત્તાંશ છે. મારે આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું. આ ગુરુ વૃત્તાંશ ક્ષેત્રફળ આખા વર્તુળમાંથી યાદ આવે છે ને, આ વર્તુળ હોય એમાંથી આટલો ટુકડો કાઢી નાખો. આ થઈ ગયો. ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર થીટા અપોન 3 છે. તો અહીંયા થીટા આ છે. થીટા કેટલો લઈશું? આ થીટા કહેવાય. અહીં ત્રિકોણ OAB સમભુજ છે માટે થીટા બરાબર 60 અંશ. દરેક ખૂણાનો 60 થાય. આ 60 અંશ થઈ ગયો આપણો. પાઈ કેટલી લેવાની હતી? 22/7 પાઈ આર સ્ક્વેર તો કોમન કાઢી નાખીએ. 8/6 હતી. થીટા 60 હતી. 6 6 1 6 ઓછા 1. અહીંયા કશું નથી એટલે 1 કહેવાય.
22 पंचे 110 गुणिया 6 260.7 સેન્ટીમીટર સ્ક્વેર આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 36√3 हाँ तो जवाब आयो आमा कोई जवाब में बदलवानी जरूर नहीं पॉइंट में लावવાની જરૂર કારણ કે સરવાળા બાદબાકી નહીં થાય √3 છે એટલે બોલો ભાઈ કોઈ પૂછવું છે ના સર ચલો ફોટો પાડી લઉં स्पीकर चालू है मेहरबानी કરીને બંધ રાખો જરૂર પડે ત્યારે ચાલુ કરો ચલો તો પાંચમો દાખલો दाखलो 5 આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણે 1 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ કપાયેલો છે 2 સેન્ટીમીટર વ્યાસવાળું એક વર્તુળ પણ કાપેલું છે ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો चार सेंटीमीटर बाजू वालों चौरस પછી દરેક ખૂણામાંથી 1 સેન્ટીમીટર વાળો ચતુર્થાંશ કાપ્યો ત્રિજ્યા વાળો અને વચ્ચે 2 સેન્ટીમીટર વ્યાસ વાળું વર્તુળ પણ કાપી નાખ્યું તો બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે ચલો શું કરીશું પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સિમ્પલ દાખલો પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધીશું પછી આપણે એક આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીશું એને ગુણ્યા 4 કરીશું પછી આ વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું આ ચારે લઘુવૃત્તાંશ અને આ વર્તુળનો સરવાળો કરીશું અને પછી એને ચોરસમાંથી બાદ કરીશું એટલે બાકીનો ભાગ મળશે શું બોલો ખબર પડી ગઈ ना खबर पड़े तो पूछी सके भाई समझाए मैंने बराबर चौरस क्षेत्रफल लंबाई गुणिया लंबाई 4 गुणिया 4 એટલે 16 સેન્ટીમીટર સ્ક્વેર આ ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું હવે એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ
એના માટે ત્રિજ્યા આટલી ગણાય 1 સેન્ટીમીટર ના થીટા 90 અંશ ગણાશે માટે એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા અપોન 360 પાઈ 22 સપ્તમાંશ કીધેલી 22 સપ્તમાંશ r1 થીટા 90 360 4 2 11/14 સેન્ટીમીટર સ્ક્વેર આ એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આપણી જોડે 4 છે માટે ચારેય લઘુત્તમ ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 11/14 જવાબ આવે 22 સપ્તમાંશ સેન્ટીમીટર સ્ક્વેર. ચારેય લઘુત્તમ ક્ષેત્રફળ આવી ગયું. અમારા મોટા વર્તુળ માટે વ્યાસ 2 સેન્ટીમીટર, ત્રિજ્યા 1 સેમી, અહીંયા કેપિટલ r લેવું પડે. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધીશ. પાઈ r સ્ક્વેર બાવીસ સપ્તમાંશ લાવી એનું પણ માટે ચારે લઘુત્તમાંશ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ એ બેનો પહેલા સરવાળો કરી નાખીએ. આનો 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 44 સપ્તમાંશ જવાબ આવ્યો. માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ માઈનસ ચારે લઘુત્તમાંશ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ 16 છે. લસાયો 7 78 સપ્તમાંશ 7 એકા 11 7 7 એકા 7 30 7 ચોક 28 2 20 7 દુ 14 આટલું રહેવા દઈએ. આટલો જવાબ આવે રંગીન ભાગનું ક્ષેત્રફળ. એક મિનિટ સોરી આ તો 68 12 માં જઈને આવે તો અહીંયા 6 આવે ભૂલ થઈ મારી 68 છો એટલે 7 9 63 5 વધ્યા 50 49 1 10 7 એકા 7 ચોક 28 તો આપણી વાર આટલો જવાબ રહ્યા છે. આપણે તો પોઈન્ટ માં લખીએ. ચલો નહીં ખબર પડી ગઈ બધાને? હા સર. હવે આપણે છઠ્ઠો દાખલો આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલના એક 32 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણના વચ્ચેના ભાગમાં એક સમભુજ ત્રિકોણ એબીસી થોડી બાકીના ભાગમાં ભાત બનાવી તો ભાતનું ક્ષેત્રફળ શોધો. ચલો સારો દાખલો છે, ધ્યાન રાખજો. ત્રિજ્યા આપી દીધી છે r બરાબર 32 સેન્ટીમીટર. તો અહીંયા એક સમભુજ ત્રિકોણ દોરેલો છે. રિજિયન વાળા ભાગનું ક્ષેત્રફળ શોધો. આમ દેખવામાં દાખલો એકદમ ઈઝી થઈ જાય. એટલે વર્તુળનું ક્ષેત્રફળ પછી સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ વર્તુળવાળી સમભુજ ત્રિકોણ બાદ કરો એટલે આપણે આ મળીશું. પણ વર્તુળનું મળી જાય સમભુજ ત્રિકોણ કેવી રીતે મળશે? સમભુજ ત્રિકોણ માટે આપણે આખો દાખલો ગણવો પડશે કારણ કે એની નીચે બાજુનું માપ આપ્યું નથી. ચલો ધ્યાન બોર્ડ પર. આમાં એ રીતે દાખલો નહીં થાય. નવી આકૃતિ મેં દોરી આ રીતે ત્રિજ્યા 32 32 ચલો એક લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ શોધીશું.
એના માટે આ લઘુ વૃત્તાંશ થયો, એમાંથી આ ત્રિકોણ બાદ કરીશું એટલે આપણને આ મળશે. બહુ મોટો દાખલો ધ્યાનથી સમજજો. થીટા તો આપ્યો જ નથી એટલે પહેલું ત્રિકોણ એબીસી સમભુજ ત્રિકોણ છે માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60 એટલે દરેક ખૂણો 60 અંશનો. હવે 9મા ધોરણમાં પ્રમેય આવી ગયો તો 10.9 વર્તુળના ચેપ્ટરમાં. વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ અને બાકીના ભાગ પર આંતરેલા ખૂણાના માપ કરતા બમણું હોય. એના માટે તમને અહીંયા ફરીથી આટલી નાની આકૃતિ દોરીને બતાવી દઉં છું. યાદ હોય તો, ના યાદ હોય તો એ જોઈ લો. કેન્દ્ર આગળ જે ખૂણો બન્યો છે એ થીટા છે, એનું માપ આના કરતા બમણું. ખૂણો BOC બરાબર 2BOC કેન્દ્ર આગળ બનેલો ખૂણો અને આ વર્તુળના બાકીના ભાગ પર બનેલો 2 ગુણ્યા ખૂણો BAC થીટા બરાબર 2 ગુણ્યા 60 થીટા મળી ગયો મને 120. હવે મારો દાખલો જૂના પ્રમાણેનો થઈ ગયો. તો બધું ભૂલી જાઓ, કોઈ આખી નવી આકૃતિ દોરું છું ખાલી. O B C 32 32 120 આ શોધવાનું છે. ચલો હવે લઘુ વૃત્તાંશ માટે R 32 સેન્ટીમીટર થીટા 120 અંશ માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા અપોન 360. પાઈ કેટલી લેવાની કીધી છે આપણને? 22/7. કશું નહીં થાય. 22 ગુણ્યા 32 32 નો વર્ગ 1024 થતું હશે. 1024 ગુણ્યા 22 કરીએ. 22,528 છેદમાં 21. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવ્યું. આમાં પોઈન્ટમાં નથી પેલો આખું રહેવા દઈએ. હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું. મેં તમને કાલે કહ્યું હતું આજે જ્યારે આ ચેપ્ટર 2 દિવસથી ચાલુ. થીટા 60 આપ્યો હોય તો સમભુજ ત્રિકોણ થઈ જાય. થીટા 90 આપ્યો તો આ પાયાના વેધ થાય, પણ 120 આપ્યો હોય એટલે આપણે અહીંયા ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે લંબ દોરીશું. આ 60 થશે. મારે આ OM શોધવાનું થશે અને આ પણ શોધવાનું થશે. OM લંબ BC. હવે આટલી આકૃતિ દોરું છું અહીંયા તમારા માટે. OM B 32 છે, આ 60 છે, અને આ શોધવાનું. આ સાબા કહેવાય, આ પાબા કહેવાય. 60 ની સાબા 60 ની પાબાના કોણ. sin 60 અને cos 60 નો ઉપયોગ કરી આપણે આ સાબા પાબા શોધીશું. sin 60 બરાબર સાબા છેદમાં કોણ √3/2 bm upon OB. બત્રીસ ઉપર જશે. bm 16√3 સેન્ટીમીટર. લાલ 32√3 સેન્ટીમીટર BC મળી ગયો. અહીંયા cos નો ઉપયોગ કરીને આપણે OM સુધી નાખીશું. OM પણ મળી ગયું.
ત્રિકોણ ઓબીસી નું ક્ષેત્રફળ શોધી નાખીએ. એ રીતે મેં પાયો ગુણ્યા વેગ, બીસી પાયો ઓએમ વેગ √3 ગુણ્યા 16 એટલે 256 √3 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ એક લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધી નાખીએ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આટલું હતું. એક લઘુવૃત્તખંડનું મળ્યું. હવે આપણી જોડે 3 છે એટલે એને ગુણ્યા આપણે 3 કરીશું. રંગીન ભાગનું ક્ષેત્રફળ આ 1 2 3 હતા. 3 ગુણ્યા લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ 3 ગુણ્યા આ જે જવાબ આવ્યો તો આપણો એ ફોર્મ બંને સાથે ગુણી નાખું. આની સાથે ને આની સાથે આમ સાથે ગુણો એટલે છેદ ઉડી જાય. નીચે આવે 7. આની સાથે ગુણો એટલે 6 * 18 5 * 15 16 6 * 7. આનું કશું ના થાય. આ આપણો આન્સર થયો. ખબર પડે બધાને? હા હા સર. ચલો હા સર. દાખલો 7 એ આવી જશે, વાંધો નહીં આવે. આપેલ આકૃતિમાં 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ એબીસીડી દોરેલો છે. પ્રત્યેક વર્તુળ બાકીના 3 વર્તુળમાંથી 2 વર્તુળને બહારથી એબીસીડી માં સ્પર્શે બે વર્તુળ બહારથી સ્પર્શે તેમ એબીસીડી કેન્દ્રવાળા 4 વર્તુળ દોર્યા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ છે. પહેલો દાખલો આ શોધવાનું છે. ચૌદ સેન્ટીમીટર બાજુ વાળો ચોરસ છે. ચલો ધ્યાન અહીંયા મારા ચોરસ ની બાજુમાં 14 આપ્યું છે. મને પેલા ચોરસનું ક્ષેત્રફળ તો મળી જશે. લંબાઈ ગુણ્યા લંબાઈ 196 સેન્ટીમીટર સ્ક્વેર આવે. હવે મારે શું કરવાનું? મારે પેલા આ માપ સુધી નાખવું પડે. આ કેટલું કર્યું? આ બધા વર્તુળ સમાન જ છે, એકબીજાને બહારથી સ્પર્શે. આ 14 છે, આટલું 7 આટલું પણ 7 થશે. 7 7 7 7 7 7 એટલે આ ત્રિજ્યા બધી 7 થશે દરેક વર્તુળની. હું એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખીશ, એને ગુણ્યા 4 કરીશ અને એ 4 નો સરવાળો એને ગુણ્યા 4 કરીશ, એને પછી આ ચોરસમાંથી બાદ કરીશ તો મને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય. નહીં દરેક વર્તુળની ત્રિજ્યા r 7 સેન્ટીમીટર થશે માટે એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ
पाई आर स्क्वायर थीटा अपन 360 थीटा 90 तो और तो यहाँ बदली 90 70 દુત્યાંશ 38 પોઈન્ટ 70 દુત્યાંશ રકમ બે ચાર વડે ગુણવાનું છે માટે ચારેય લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 4 ગુણ્યા 77 દુત્યાંશ 153 સેન્ટીમીટર સ્ક્વેર માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ માઈનસ 4 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ या भाई 42 सेंटीमीटर स्क्वायर तो अभी खबर पड़े बता रहे हैं हाँ सर हाँ બંધ દિયેલું ફરી જોઈન્ટ થવાનું છે બંધ દિયેલું ફરી જોઈન્ટ થવાનું છે કેમ શું કામ મારે 20 મિનિટ 25 आठमो दाखलो हाँ बोलो આપેલ આકૃતિમાં મોટો દાખલો એકદમ 8મો એના કરતા 9મો 10મો 11 12 13 હા પહેલા 9મો 10મો 11મો લઈએ 8મો કાલે કરાવીશું મોટો દાખલો એકદમ એટલો કાલે ચેપ્ટર પતી હશે
મેં તમને કહ્યું હતું બુધવારે પતી હશે. આપેલ આકૃતિમાં O કેન્દ્ર વાળા વર્તુળના બે વ્યાસ દોર્યા છે. AB અને CD છે. પરસ્પર લંબ છે. નાના વર્તુળનો વ્યાસ OD છે. એ 7 સેન્ટીમીટર છે. રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. IMP દાખલો. મજાનો દાખલો. ઘણા બીજી વાર જોઈન થતા નથી. મેં નામ બધાના જોઈ લીધા કેટલા આવ્યા હતા અને અત્યારે બી હું હમણાં જોઈ લઈશ, ખબર પડી જશે. આપણા માટે જ ભણીએ ને ભાઈ, ધ્યાન રાખવાનું. ચલો પહેલું કામ આપણે કરીશું. વ્યાસ છે બંને AB અને CD, એમાં OA નું માપ 7 આપ્યું છે. આ બધું 7 થઈ જશે. અહીં AB તથા CD પરસ્પર લંબ વ્યાસ છે. OA બરાબર 7 સેન્ટીમીટર, માટે OB બરાબર OC બરાબર OD બરાબર 7 સેન્ટીમીટર. ચલો હવે ધ્યાન દે. પહેલું કામ આ વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યા. નાના વર્તુળ માટે OD વ્યાસ છે, માટે વ્યાસ બરાબર 7 સેન્ટીમીટર. નાના વર્તુળ માટે આ OD વ્યાસ થઈ ગયો, વ્યાસ 7 સેન્ટીમીટર થઈ ગયો. ત્રિજ્યા 7/2 સેન્ટીમીટર. નાના વર્તુળનું ક્ષેત્રફળ IR સ્ક્વેર સિત્યોતેર દૂતીયાંશ 38.5 સેન્ટીમીટર સ્ક્વેર આવી. હવે મારે આ એક લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ શોધવાનું, એને ગુણ્યા 2 કરી છે, આ બંને મળશે. પછી A2 અને આનો સરવાળો કરીશ. હું અહીં આટલી આકૃતિ દોરું તમારા માટે. 90 OAC 7 લઘુવૃત્તાંશ OAC માટે R 7 સેન્ટીમીટર, θ 90 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ IR સ્ક્વેર θ upon 360. આપણે 38.5 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ OAC નું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ, અપાયો આ ભેદ, લાગે 24.5 સેન્ટીમીટર, 49 ભાગ્યા 2. લઘુવૃત્ત ખંડનું ક્ષેત્રફળ લઘુત્તમ 38.5 આવ્યું. એમાંથી ત્રિકોણ બાદ કરીશું.
જવાબ આવે 24 સેન્ટીમીટર સ્ક્વેર માટે બંને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ 28 સેન્ટીમીટર સ્ક્વેર રંગીન ભાગનું ક્ષેત્રફળ મોટા વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ બંને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ અને મોટા ની નાના વર્તુળનું 38.5 પ્લસ 28 जवाब 66.5 सेंटीमीटर स्क्वायर खबर पड़ी भाई बधाने हाँ सर दाखलो 10 एक समभुज त्रिकोण एबीसी નું ક્ષેત્રફળ આપી દીધું છે 17320.5 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા પ્રત્યેક શિરોબિંદુનું કેન્દ્ર હોય તેવા વર્તુળ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો આગળ ગણવા કે એવો દાખલો છે આમાં જવાબ આપ્યો ક્ષેત્રફળ આપી દે એના પરથી પહેલા આપણે બાજુનું માપ લઈશું તો પછી ત્રિજ્યા જો આકૃતિ દોરું છું આ શોધવાનું છે રૂટ 3 લેવાના છે એ લોકો કહી દીધું છે 1.73205 સમભુજ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપ્યું છે 17320.5 સેન્ટીમીટર સ્ક્વેર રૂટ 3/4 બાજુનો વર્ગ यानी किंमत मूकी रूट 3 ની તો અહીંયા મૂકી દઈશું પહેલા બાજુનો વર્ગ ચાર ઉપર ગયા રૂટ 3 નીચે यहाँ रूट 3 ની કિંમત મૂકી દઈએ 1723205 1 2 3 4 5 5 મીંડા ऊपर बीजवा आवड़ी गयु 4 પછી 4 મીંડા બાજુનો વર્ગ બાજુ બરાબર 4 નો વર્ગમૂળ 2 4 મીંડાના 2 મીંડા 200 સેન્ટીમીટર સેન્ટીમીટર તો બાજુ મળી ગઈ દરેક વર્તુળની ત્રિજ્યા ये त्रिकोण एबीसी ની બાજુ કરતા અડધી છે એટલે r મળ્યો 100 સેન્ટીમીટર એટલે 100 અમારે એક લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું એને ગુણ્યા 3 કરીશ અને પછી ત્રિકોણમાંથી 3 ને બાદ કરીશ એટલે મને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળશે એમાં થીટા કેટલો આવશે તો 60 અંશ દરેક ખૂણાનું માપ 60 હોય ત્રિકોણ એબીસી ના દરેક ખૂણાનું માપ 60 અંશ માટે લઘુવૃત્તાંશ માટે r 100 સેન્ટીમીટર થીટા 60 અંશ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ r પર થીટા upon 360 15700 ભાગ્યા 3 ભાગાકાર નહીં કરવો અત્યારે કારણ કે આવા 3 છે એટલે એને 3 વડે ગુણવાનું છે 3 તો ઉડી જશે માટે 3 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 3 ગુણ્યા 15700 upon 3
માટે રંગીન ભાગનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ ત્રણેય લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ સોળસો 20.5 સેન્ટીમીટર સ્ક્વેર. ખબર પડી ગઈ બધાને? હા સર. હા સર. તો દાખલો 11, એક ચોરસ હાથ ઉંમર પર 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી 9 વર્તુળાકાર ભાત બનાવેલી છે. દરેક વર્તુળની ત્રિજ્યા 7 છે. એટલે આટલો ભાગ 7 થયો, આટલો 14 થાય, આ પણ 14 થાય, આ પણ 14 થાય. માટે દરેક વર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર. મેં કેમ આવું કર્યું? કારણ કે મારે આ બાજુનું માપ શોધવું છે. આપણને એવું કહે છે કે આ ચોરસમાં જે 9 વર્તુળો બનાવ્યા છે એના સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. એટલે મારે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું, 9 વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, ચોરસમાંથી 9 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું, એટલે મને બાકીના ભાગનું ક્ષેત્રફળ મળે. તો અહીંયા ચોરસની બાજુની લંબાઈ બરાબર 14 વત્તા 14 વત્તા 14 42 સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ 42 ગુણ્યા 42 1764 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એક વર્તુળનું ક્ષેત્રફળ IR સ્ક્વેર R7 થી 154 સેન્ટીમીટર સ્ક્વેર. 9 વર્તુળનું ક્ષેત્રફળ 9 વડે ગુણી નાખીશું. 9 તો 9 કે 1386 સેન્ટીમીટર સ્ક્વેર. માટે બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઇનસ 9 વર્તુળોનું ક્ષેત્રફળ. ચોરસમાં 1764 સેન્ટીમીટર સ્ક્વેર. તો 78 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે. અને આજનો છેલ્લો દાખલો હવે કાલે ચેપ્ટર પતી હશે ભાઈ. આજે સાયન્સમાં 2 દિવસનું ઘરકામ આપી દઉં છું. ચેપ્ટર 13, 14, 15 ના બધા જ સ્વાધ્યાયના પ્રશ્નો લખવા. ખાલી સાંભળવા પૂરતું નથી આપતો, ધ્યાન રાખજો ભાઈ. 13, 14, 15 ત્રણ પાઠના સ્વાધ્યાયના બધા પ્રશ્નો લખવાના બુધવાર સુધીમાં. 2 દિવસનો ટાઈમ આપ્યો, આજનો કાલનો. દાખલા 2 વાર ગણવા. દાખલો 12, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે OACB નું કેન્દ્ર O છે.
₹3.5 ત્રિજ્યા છે, ઓડી 2 સેન્ટીમીટર છે, ચતુર્થાંશનું ક્ષેત્રફળ અને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધો. વર્તુળનો ચતુર્થાંશ કીધો છે એટલે આ કોણ 90 અંશ આવે, 360 ભાગ્યા 4 એટલે 90. એટલે કશું નહીં કરવાનું, પહેલા આપણે આ લઘુત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખીએ, પછી આ ત્રિકોણનું શોધીએ, લઘુત્તાંશ અને ત્રિકોણ બાદ કરીએ એટલે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય. લઘુત્તાંશ AOBC માટે ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર, આટલું 3.5 થાય. થીટા 90, સિત્યોતેર ભાગ્યા 8, 8 નવા 72, 5 50 848, 8 8 40. લઘુત્તાંશનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણ BOD નું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, હોમવર્ક ફરજિયાત કરવાનું જો ભાઈ, યાદ રાખજો. પાયો OB, વેધ OD, OD નો જવાબ આવ્યો 3.5 સેન્ટીમીટર સ્ક્વેર. રંગીન ભાગનું ક્ષેત્રફળ, લઘુત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ, .125 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો ભાઈ, ખબર પડી ગઈ બધાને? હા સર. સાયન્સમાં 13માં 14માં 15માં 3 5 ના સ્વાધ્યાય લખવાના છે અને આજના દાખલા 2 વાર ગણવાના છે, ફરજિયાત પણ બધાએ.